કેમ છો ખેડૂત મિત્રો? હું છું આપનો ખેડૂત મિત્ર વિજય જોશી અને આપ નિહાળી રહ્યા છો જગતનો તાજ ચેનલ. કિસાન વિકાસ યાત્રા અનુસાર આજે આપણે આવી ગયા છીએ ભચાઉ તાલુકાના ચોબારી ગામની અંદર, જ્યાં એક ખેડૂતે બહુ જ સરસ ચમત્કારિક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એને કેટલું સરસ રિઝલ્ટ મળ્યું છે એના વિશે મારે તમને માહિતી આપવી છે. એકવાર વિડીયો છેક સુધી જોજો. હકીકતની અંદર કે પ્રોડક્ટ તમે જોયા પછી તમે એકવાર વિચાર કરશો, રિઝલ્ટ જોયા પછી એકવાર વિચાર કરશો કે નહીં, છે તો વસ્તુ સોનાના ટુકડા જેવી. બરાબર? તો આજે આપણે એ ખેડૂતની મુલાકાત લઈશું, એના અનુભવો જાણશું અને એને કઈ કંપનીની કઈ પ્રોડક્ટ વાપરેલી છે એના વિશે પણ આપણે એની પાસેથી માહિતી લઈશું. તો નમસ્કાર. નમસ્કાર. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. આપનું એક મને નામ જણાવો. ચાવડા મુકેશ પાંચા. બરાબર. અને આપનું ગામ? ગામ ચોબારી, તાલુકો ભચાઉ, કચ્છ, ભુજ. બરાબર. ચોબારી તાલુકો, ચોબારી ગામ, તાલુકો ભચાઉ અને કચ્છ ભુજ આપણો એરિયો. બરાબર, બહુ સરસ. મને એક આપનો મોબાઈલ નંબર જણાવો. 91 39 50 118. 91 39 50 118. બરાબર છે. આજે આપણે આ કયા પાકનું વાવેતર વધારે કર્યું છે? દિવેલાનું વાવેતર કરેલું છે હાલમાં. દિવેલા પાકનું આપણે વાવેતર કરેલું છે. બહુ સરસ. સાંભળ્યા અનુસાર વધારે તમે દવાઓ અને ખાતરની ખરીદી ક્યાં એગ્રોમાંથી કરો છો? પટેલ એગ્રો ચોબારી. પટેલ એગ્રો ચોબારીમાંથી તમે ખરીદી કરો છો. બરાબર છે. કંઈક 15 દિવસ 20 દિવસ પહેલા કંઈક તમારા દિવેલાની કન્ડિશન અલગ હતી અને અત્યારે અલગ છે. એના વિશે મને પહેલા કેવી હતી એ જણાવો. પહેલા આ બાજુ જે કનેક્શન છે એ બાજુની રહીને એ ટાઈપની બધામાં હતી. ત્યારે એમ હતું કે આ બાજુ જે ફાલ છે આ પ્રમાણે લાગશે તો આપણે દિવેલામાં જાજુ ફાલ આવશે નહીં, ફ્લાવરિંગ. બરાબર. ત્યાર પછી અમે એને પટેલ એગ્રોમાં ગયા બાબુભાઈ પાસે. બરાબર. તો એ ત્યારે ઓમ એગ્રોનું પાવર અને આ ઝીંકનો બતાવ્યો કે આ રીતનો તમે ઉપયોગ કરો. અમે એકરે 10 કિલોનો ઉપયોગ કર્યો અને 20 દિવસ થયા. તેમાં આ બાજુ તમે જોઈ શકો છો તેનો ઉપયોગનો શું શું હકીકત છે. બરાબર. એટલે આ બાજુ છે હાવ ઝાખું છે, ખરાબ થઈ ગયેલું દેખાય છે અને આ બાજુ એકદમ નવી ફૂટ, એની આંખોમાં નવી ફૂટ આવી ગઈ છે અને સરસ એવી એનો અંદર ગ્રીનરી ભાઈ આવી ગઈ છે. તો કેવું આ ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ઝિંક પાવરનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? અમને એને 100% રિઝલ્ટ લાગ્યું. અમને ત્યારે એવું હતું કે આ દિવેલામાં આ રીતની જો કન્ડિશન રહેશે ને તો આપણું ઉત્પાદન ફેલ જવાની શક્યતા છે. બરાબર. 40% ઉત્પાદન મળશે. અને અત્યારે ઝીંકોનો આપણે આ ટ્રાય કરીને ઓમ પાવરની, ત્યારે એમ લાગે છે ના આપણું અને હવે 90 થી 80% વચ્ચેનું ઉત્પાદન મળી શકે એવી શક્યતા ફૂલ દેખાય છે. બરાબર. આમાં તો સાવ તમે આશા ગુમાવી દીધી હતી જ્યારે ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ઝિંક પાવર વાપરવાથી તમને એકદમ નવું આશાનું કિરણ જાગ્યું. હજી એવું લાગે છે કે આમાં 80-90% આપણી રિકવરી થઈ જશે. બરાબર. તો અમારા ખેડૂત મિત્રોને શું કહેશો કે આ ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું જે ઝિંક પાવર સોનાના ટુકડા જેવી પ્રોડક્ટ છે એ વપરાય કે ન વપરાય? 100% વાપરવું એને યોગ્ય છે. એનું કારણ છે કે આપણે હવે જો ખાલી ઓમ એગ્રોનો આ વાપરવાથી જો એને 40-50% ફાયદો હોય તો આનો એને ખર્ચો નોર્મલ કહેવાય. એવડો કાંઈ ખર્ચો છે નહીં. આનાથી એને ડીઝલ ને બધો ગણતરી કરી તો એને ખર્ચો ઘણો થઈ જાય. બીજી જંતુનાશક દવાઓના ઊભા કરવામાં કરીએ તો બહુ જાજો ખર્ચો થઈ જાય. તો એક નોર્મલી ખર્ચાની અંદર ઝિંક પાવરનો પ્રોડક્ટનો તમે ઉપયોગ કરીને આટલું સરસ તમે રિઝલ્ટ મેળવ્યું છે. બીજું કાંઈ અમારા ખેડૂત મિત્રોને કંપની અને પ્રોડક્ટ વિશે કાંઈ તમે કહેશો ખરા કે ભાઈ આ પ્રોડક્ટ કેવી છે, વાપરા જેવી છે કે આગળ જતા તમને ફાયદો થાય એવું છે, એવું કાંઈ ખરું? ના, પ્રોડક્ટ બહુ સારી છે. મેં પહેલા એને એક વખત DAP નો ઉપયોગ કર્યો હતો પણ આ પ્રમાણનું રિઝલ્ટ મળ્યું નતું 2-3. બરાબર. અને આ વખતે એને DAP સાથે આનો 2 નો ઉપયોગ કરી. બરાબર. અને આ 20 દિવસનું પાક થયું છે આજે એને પાણી આપ્યા પછી. આજે તમે આયા છો એને મુલાકાત લેવા માટે, તો એનું ઉદાહરણ છે. બરાબર. તમે હકીકતમાં જોઈ શકો એ રીતના ખેડૂત મિત્રો કે એક બાજુના તબક્કામાં આમાં ઝિંક ઓમ એગ્રોનું ઝિંક પાવરનો ઉપયોગ કરેલો છે અને આ બાજુનો જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર ઓમ એગ્રોનું ઝિંક પાવરનો ઉપયોગ નથી કરેલો. રીતસર કોઈ બી વ્યક્તિ અહીંયા આવીને જોઈ શકે કે આ બાજુનો અને આ બાજુના રિઝલ્ટમાં કેટલો ફેર છે, અત્યારની કન્ડિશનમાં કેટલો ફેર છે. તો હકીકતમાં ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની જે ઝિંક પાવર પ્રોડક્ટ છે એ ખેડૂત માટે આશીર્વાદરૂપ છે અને જોઈ શકો એ રીતના આવા હજારો લાખો ખેડૂતોના અનુભવો બોલે છે કે નહીં પ્રોડક્ટ છે. અને જે પણ ક્વોલિટી પ્રોડક્ટ હોય એ ખેડૂતની દ્રષ્ટિએ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈએ ત્યાં એના રિઝલ્ટ સાચા ખબર પડે છે. તો આ તમારી સામે રિઝલ્ટ છે. કેવું લાગ્યું અમારું ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું ઝિંક પાવર જરૂરથી અમારી કોમેન્ટની અંદર જણાવજો. ખેડૂતો માટે ખુશખબરીની બીજી એવી વાત છે કે જગતનો તાજ ચેનલ એ ફેસબુકમાં પણ હવે તમે એના વિડીયો પણ જોઈ શકશો. તો અમારું પેજ પણ ફેસબુકની અંદર છે જગતનો તાજ, એને પણ તમે નો ફોલો કર્યો હોય તો ફોલો કરી લેજો. વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને સારી માહિતી ખેડૂતો સુધી પહોંચી શકે. ખેડૂતનો વિકાસ એ જ અમારી એક છેલ્લી આશા છે.
અને હર હંમેશ જગતનો તાત આગળ વધે એવા જ સતતનો અમે પ્રયત્ન કરતા રહીશું. આગળ પણ કાંઈક વિશેષ નવી માહિતી સાથે ફરી વખત હું તમારી સુધી પ્રસ્તુત થઈશ. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો. જય જવાન, જય કિસાન.